ભારતીય જનતા પાર્ટીનું આ ઓપરેશન લોટસ, એમાં આ મૂર્ખી જનતાને હજી એ વસ્તુ શું છે એ ન ખબર હોય, પણ દરેક બાબતમાં આ ઓપરેશન લોટસ કામ કરે. ચૈતર વસાવાના ઉદાહરણથી ગયો તો સમજાવી શકું, રાજુ કરપડાના ઉદાહરણથી સમજાવી શકું, ખેડૂતોના આંદોલનથી સમજાવી શકું, મોંઘવારીથી સમજાવી શકું, પેટ્રોલ ડીઝલથી સમજાવી શકું, વિદેશ નીતિથી સમજાવી શકું. બધી વસ્તુમાં એક જ વાત છે, ઓપરેશન લોટસ. એ આ અબુજની જનતાને ન ખબર હોય. હમણાં હાલમાં આપણે ખેડૂતોના ઉદાહરણથી સમજાવું. ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર બાજુ ગયા, ત્યાં બધા પછી દેકારા કર્યા કે કોંગ્રેસ ગેમ રમી ગઈ, ના તે હાલો કોંગ્રેસ ગેમ રમી ગઈ. એમાં તેમ સાચા 100% ધોયેલા દૂધે. અહીંયા કોની હારે થયો તો અહીંયા તમારી હારે થયો, તમારે જવું હતું ને. તમે હું કામ કોઈ ગાંધીનગર નો ગયા? તમે ત્યાંથી કેમ પાણા ઉડાડીને પાછા આવ્યા? માંગણી તમારી હતી, અહીંયા તમારો હારે થયો તો તમારે જઈને મંગાય ને, પણ નતું જવાય એમ. કારણ પરમિશન નથી. તો મને ઈ વાત સમજાવો કે લોકશાહીમાં આંદોલનના નિયમ શું હોય? કઈ રીતે આંદોલન થાય? મને એવું લાગે એટલું સમજાય કે લોકશાહીમાં સત્તાધીશો દ્વારા કોઈ એવું કામ કરવામાં આવ્યું હોય, કોઈ એવો નિર્ણય લેવામાં આવ્યો હોય કે જેનાથી જનતાનું હિત જોખમાતું હોય, એમની હારે કોઈ પણ બાબતમાં અન્યાય થતો હોય, તો જનતાને સંપૂર્ણ અધિકાર છે એ વાતનો વિરોધ કરવાનો. પણ અત્યારે એવું છે નહીં. અત્યારે જાય કોઈ પરમિશન ન હોય. બોટાદમાં જેથી ખેડૂત આંદોલન ની વાત હાલતી, એ બધું દેખારા થતા, તેથી કે પરમિશન નથી. ગાંધીનગર જવાનું થાય પરમિશન નથી. તો આમને હક માંગવો કઈ રીતે? બોટાદમાં તમે આ જલિયાવાલા કાંડ થયો, શું કામ થયો? તો પરમિશન નથી, એટલે એમને આડે ધડી ગોળીબાર કરી નાખ્યો. કારણ કે એ અંગ્રેજો હતા. હાલો, એમનો તો વાંધો ને દુખાય ન હોય. તમે બધા તો લોકશાહીમાં જીવો છો. તો આ લોકશાહીમાં આ તો કેવી વાત થઈ કે હવે આ અન્યાય તમારા કારણે થયો છે, જનતા નિરાશ તમારાથી છે, જવાબ તમારી પાસે માંગવો છે જનતાને, અને જે કાંઈ આંદોલન કરે છે તમારી વિરુદ્ધ કરે છે, અને તમે કહો પરમિશન નહીં. તો આ કેવી લોકશાહી? હું ગમે એનું કોઈ પણ વસ્તુ, અમારે પાડોશી છે આ વાડી વાળો, હું એના શેઠામાં ખાઈ જાઉં, એ કે કેસ કરવા જવું છે, અને હું કંઈક પરમિશન નહીં કેસ કરવા જાત મારું, તો એ કેવી વાત થઈ? પોલીસ સ્ટેશને જાય ને પોલીસ એમ કે તને પરમિશન નથી, એ કેવી વાત થઈ? તો હું ભાજપ થયો ને મારો પાડોશી હાવણા વાળા, એમને યાર એ પાડોશી યાર હું અન્યાય કરું, એ પોલીસ સ્ટેશને જાય ને પોલીસ વાળા એમ કે ભાઈ પરમિશન નથી તને કેસ કરવાની. તો એ કઈ રીતની લોકશાહી? અને આવું ને આવું જો હાલશે તો જનતા પાસે અધિકાર નહીં રહે કોઈ પણ વસ્તુનો ન્યાય માંગવાનો. અને આમાં અત્યારે આ બધા ભલે ખેડૂતો દેકારા કરે કે આમ છે ને તેમ છે ને અમારી અન્યાય થયો, તમે કદાચ મત ન આપો, પણ આ ઓપરેશન લોટસ એટલે એવી વસ્તુ છે કે તમે ગમે એને મત આપો, જીતાડો ભલે ગમે એને. કાલ તમે હાવણાની પાર્ટીને ગુજરાતની સત્તા સોંપી દો, તો એમાંથી 2/3 ભાગના સભ્યોને ખેંચીને અલગ પાર્ટીમાં બેહારી દે, બહુમતી તૂટી, સરકાર પડી ગઈ. તમે મત કોને આપ્યા છે, તમે જીતાડ્યા છે કોને, કઈ વિચારધારાને જીતાડી છે, કાંઈ નહીં. માનો કે મને તમે આમ આદમી પાર્ટીમાંથી કે કોઈ પાર્ટીમાં જીતાડ્યો, હવે ભાજપ વાળા મારી માથે પ્રેશર કરે
હવે એ ડાયરેક્ટ ભાજપમાં નથી લેતા, હવે ડાયરેક્ટ એ બીજી પાર્ટીમાં જ નાખી દેશે. ટીએમસી વાળા 20 સાંસદોનું જોયું. હવે મને એ પાર્ટીમાં નાખી દીધો, અમે સંગઠિત થઈને 2/3 ભાગના એક હારે ગયેલા હોઈએ એટલે અમારું સભ્ય પદે હચવાઈ જવાનું. પણ અમે જે પાર્ટીમાં જ આવી છીએ, તમે મત દીધા છે હાવણાને, તમે હાવણાની વિચારધારાને માનો છો, હાવણાના નેતાઓના કામને માનો છો. હવે અમે ઠેકીને ગયા બીજી પાર્ટીમાં, અમારા સભ્ય પદ હચવાઈ ગયા. જનતાને નથી ગમતી જે પાર્ટી, અમે ઠેકીને જે બીજા પક્ષમાં ગયા એ નથી ગમતું, તો એમને માથે બેહારી રાખવા પડે. તો આ ગુલામી નહીં તો શું? ઓપરેશન લોટસ એટલે કાયદેસર સાયકોલોજીકલ ગુલામ કરવાની વાત છે. હક બક આટલા દેકારા થાય છે, કોઈ કાંઈ જવાબ નથી દેતું. તો એનો મતલબ શું? કે તમે ગમે એ કરો, તમે કદાચ તો અમને મત ન આપો, બીજું શું કરી લ્યો. બાકી ગાંધીનગર એ નથી જવાતું કોઈથી. મત ન આપો તો કાંઈ વાંધો ને, ગમે એ કરો, છેલ્લે જીતશે તો ભાજપ જ. મત તમે બીજાને આપ્યો, છેલ્લે એના સભ્યો ખેંચી લેવાના છે. વાત એટલી જ છે. એટલે કોઈને એવું ન રાખવું કે તમે આઝાદ ભારત દેશમાં જીવો છો. ભલે તમે લખી શકો આઝાદ, એવું છે નહીં. બાકી તો આ બધું લાંબુ હાલશે. આ બધું આ જનતાથી બંધ થાય ને. અને આ એક વસ્તુ એ ગેરકાયદેસર કામ કાંઈ નથી કરતા, બધું કાયદેસર ગુનો કરે, કાયદાકીય રીતે જે માન્ય હોય એ ગુનો કરે. આ ઓપરેશન લોટસ એટલે કાયદેસર, તો એમ કાયદાકીય રીતે જુઓ તો એ બધું એમનું સાચું જ છે. એમાં કે અહીં ખોટા છે નહીં. એટલે એમાં કોઈ પોતાના હક નો માંગી શકતા હોય, ન્યાસ એમ શું કરી લેવાના. એટલે કાંઈ વાંધો નહીં, ભોગવો. આ બધું બંધ થાય છે ક્યારે? ઝાઝા વર્ષે. જે દેશની જનતા અંગ્રેજો જેવા કુશાસકોને 200 વર્ષ રાજ કરવા દેતી હોય, એમને 200 વર્ષ સહન કરી લેતી હોય, તો આ તો બધા ડાયરેક્ટ તો ઓલું કરતા નથી, કાયદાકીય રીતે ગુલામ બનાવે. તો આ તો હજી આમની રીત સમજવામાં ત્યાં બોઘી જનતાને 400 વર્ષ લાગશે. પણ કાંઈ વાંધો नहीं, दौरे गुलामी चल रहा है, हिंदुस्तान आज़ादी के मजे ले रहा है.